નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 પાઠ 13નો વિભાગ 3ના પાઠમાં આપણે જોઈએ છીએ કે સૌપ્રથમ હનુમાન છે અને ભીમ વચ્ચે સંવાદ થાય છે અને ભીમ છે એને પોતાની શક્તિનું ખૂબ અભિમાન હોય છે. એ પોતે એક સુંદર ખીલેલા સુગંધી કમળોના તળાવ તરફ આવી રહ્યો છે. રસ્તામાં ઘણા બધા વૃક્ષો પણ એને તોડી નાખ્યા છે. ભીમસેને પોતાના બળના અભિમાનને કારણે રસ્તામાં કૃષ્ણ ભગવાનના મોકલવાથી એ હનુમાનજી છે એ રસ્તામાં સૂઈ જાય છે. જ્યારે ભીમ સાથે હનુમાનજીનો સંવાદ થાય છે ત્યારે ભીમસેન છે એને સામાન્ય વાંદરો માનીને એની પૂંછડી દૂર કરવાનું કહે છે. ત્યારે હનુમાનજી કહે છે કે તું તો શક્તિશાળી છો, તું તો આ પૂંછડું છે એ દૂર મૂકી શકે એમ છો. ભીમને અભિમાનપૂર્વક આવી રીતે કહેવાથી ભીમનો અહમ ઘવાય છે અને એ પોતાના બળનું પ્રદર્શન કરવાનો પ્રયત્ન કરે છે. અને એની સાથે જે વાતચીત થાય છે એમાં હનુમાનજી છે એને એવું કીધું કે અતિ બળવાન શત્રુઓથી પરાજિત થઈને જેનું રાજ્ય પડાવી લેવાયું છે એવા તે શું વનમાં વાસ કરતા નથી? આવું હનુમાને ભીમસેનને કહ્યું. ત્યારે ભીમસેન એને જવાબ આપે છે. ભીમસેન કહે છે, અરે અશુભ વચનોનું નિવારણ થાવ, પાપ શાંત થા. હનુમાનજી આવું કહે છે કે તમે તમારું રાજ્ય છે એ બીજા લોકોએ લઈ લીધું છે અને તમે વન ભટકી રહ્યા છો. તો આ વાક્ય ભીમસેન સહન કરી શકતો નથી અને એમ કહે છે કે તું શાંત થા. અને પછી જે શ્લોક બોલાનો કે ખ્યાત સ્તે સ્તવે ભુવિ ગુણે પ્રભાવક્વાપી મિલિત કાંતારસવાસ એવાસ્ય કિમુ જ્ઞાપયતામ ગતઃ ભવતુ કિમને જ્ઞાતાર એવેદપી જાનંતી. આ બધી વાત આપણે થઈ ગઈ છે. એટલે અહીંયા સુધી હું વાત છે એ તમને પુનરાવર્તિત કરી રહ્યો છું. પૃથ્વી પર તે ગુણો વડે ક્યાંક ઝાંખો પડેલો યુધિષ્ઠિરનો પ્રભાવ એમના વનવાસ રૂપે જ જાણકારીઓમાં કેમ આવી ગયો? આવું છે એ ભીમસેન છે એની સામે આ હનુમાનજી છે એ કહે છે કે આ તો જાણે યુધિષ્ઠિરનો પ્રભાવ થોડોક ઝાંખો પડી ગયો એવું લાગે છે. અને પછી હનુમાનજી કહે છે કે અત્ર ભવતઃ કિમ નામ પાંડવેશુ પક્ષપાત. પછી એ પેલીની ઉપરની લાઈન એમ કે છે ભવતું કિમ જ્ઞાય રે એ તભી જાનંતી. ભલે એનાથી શું જાણકારો આ પણ જાણે જ છે કે શા માટે પાંડવોનું રાજ્ય છે એ કૌરવ લઈ ગયા છે. એ જાણકાર લોકો જાણે જ છે. ભીમસેન આવું હનુમાનજીને કહે છે. પછી હનુમાનજી કહે છે અત્ર ભવતઃ કિમ નામ પાંડવેશુ પક્ષપાત. હનુમાન કહે છે કે પાંડવેશુ એટલે પાંડવોમાં, ભવતઃ એટલે તમારું, કિમ શું, નામ પક્ષપાત નામ પડેલું છે. હનુમાન કહે છે પાંડવોમાં તમારું શું નામ પાડેલું છે? આવું હનુમાન છે એ ભીમસેનને પૂછે છે. તો ભીમસેન જવાબ આપે છે ભીમસેન ન એવાહમ એકો મહતામ અમીશામ કે નામ પક્ષે ન પતંતી સંતઃ. એનો અર્થ થાય છે કે ન એવા અહમ એટલે આ મહતામ મહાન અમીશામ એટલે કે લોકોના, પક્ષે એટલે પક્ષમાં, અમીશામ એટલે સજ્જનોમાં, ન પતંતી સંત સંત એટલે સજ્જન, ન આવી જતા નથી તેમાંનો હું એક નથી. એટલે એમ કહે છે કે ભીમસેન આ મહાન લોકોના પક્ષમાં સજ્જનો આવી જતા નથી તેમાં હું એક નથી. એટલે કે મારા પાંડવ ભાઈઓ બધા સજ્જન છે પણ હું દુશ્મનોને છોડતો નથી. હું સજ્જન હાવ છું નહીં. હું તો જે લોકો દુર્જનતા વાપરે એની યારે દુર્જનતા પણ વાપરી નાખું છું. ત્યાર પછી એમ કહેવા માગે છે હનુમાન કહે છે કે સ્વગતમ એટલે મનમાં, સત્યમ ઇથમેવ એટલે એ એમ કહે છે કે સાચે જ એમ જ છે એવું મનમાં બોલે છે. પ્રકાશમ
મોટેથી કહે છે તર્હિ તેષાં મન્યમેન ભવિતવ્યમ ભવતા, એટલે કહે છે તો એમાંના તો કોઈ એક તમે હોવા જોઈએ, એટલે કે પાંડવોમાંના તમે એક હોવા જોઈએ. ભીમસેન કિમ અત્ર બહુના ગમનોદ્યોગમ અભિનીય, ભીમસેન કહે છે અહીં વધારે શું કહેવું. પછી કહે છે કે જવાના ઉપક્રમનો અભિનય કરીને, જવા માટેનો આમ જતા હોય એવો અભિનય કરે છે. અને પછી કહે છે મયા અતિકાલ કિમવ અતિપાત્યતે, મારા વડે જ વધુ પડતો સમય શા માટે વિતાવવામાં આવી રહ્યો છે. હું શા માટે આ વાનર સાથે ખોટી વાતચીતમાં સમય વેડફું છું, મારે તો એની સાથે યુદ્ધ કરવું જોઈએ. આમ ભીમસેન છે એ પોતે વિચારે છે. વિકૃષ્યતામ પુચ્છ, કે પૂંછડું હટાવી લો એમ કહે છે. કોને કહે છે ભીમસેન? હનુમાનજીને કહે છે. અન્યથા પુરા સમુદ્રમ હનુમાન એવ ત્વામ લિંગસ્ત્વ ગચ્છામી, અન્યથા એટલે નહીતર હનુમાને જેમ સમુદ્રને ઓળંગ્યો હતો તેમ તમને ઓળંગીને હું જાઉં છું. એટલે એને ખબર નથી કે આ હનુમાન પોતે જ છે, પરંતુ હનુમાનજી પ્રત્યે એને માન જરૂર હતું. એટલે એમ ઉદાહરણ આપે છે કે જેમ હનુમાને સમુદ્ર ઓળંગી ગયો હતો એમ હું પણ તમને ઉપરથી ઓળંગી અને વયો જાય છે. ત્યારે હનુમાનજી પાછા કહે છે આત્મગતમ અવસર અયમ આત્માનમ પ્રકાશિતુમ, હનુમાન કહે છે મનમાં પોતાની જાતને પ્રગટ કરવાની આ તક છે. હવે મારે બરોબર સમય પાકી ગયો છે કે ભીમસેનને મારું ખરું રૂપ બતાવવું. એટલે હવે મને પોતાને પ્રગટ કરવાનો આ સમય આવી ગયો છે. એટલે સહર્ષમ આનંદ સાથે વત્સ એશ અહમ હનુમાન, એટલે કહે છે હે વત્સ આ હું હનુમાન, તવાગ્રજ ગાઢમાલિંગ્યમ શિર નિબદ્ધમ ને મનોરથમ પુરય, તમારો મોટો ભાઈ છું. આવો મને ગાઢ આલિંગન આપીને તમે લાંબા સમયથી બંધાયેલા મારા મનોરથને પૂર્ણ કરો. ઉભો પરસ્પરમ ગાઢમ આલિંગત, પછી બંને એકબીજાની સાથે ઓળખાણ થઈ જાય છે, એકબીજાનો વેશ બદલીને સાચા રૂપમાં આવે છે. એટલે બંને એકબીજાને ગાઢ આલિંગન આપે છે. કારણ કે આમ બંને પવનપુત્ર, હનુમાનજી છે મોટા ભાઈ અને હનુમાનજી છે નાના ભાઈ પવનદેવના. એટલે બંને એકબીજાની સાથે હળે મળે છે અને હનુમાનજી છે એ ભીમસેનનો અભિમાન અને ગર્વ છે એ શાંત કરી દે છે. વિદ્યાર્થી મિત્રો, આટલું ભાષાંતર ફરી વખત હું જોઉં છું, તમે પણ એ ભાષાંતરની સાથે મારી સાથે સાંભળો. એવું કહેવામાં આવ્યું છે ભીમસેન અરે અશુભ વચનોનું નિવારણ થાઓ, પાપ શાંત થાઓ. પૃથ્વી પર તે ગુણો વડે ક્યાંક ઝાંખો પડેલો યુધિષ્ઠિરનો પ્રભાવ એમના વનવાસ રૂપે જ જાણકારીમાં કેમ આવી ગયો? ભલે એનાથી શું, જાણકારો આ પણ જાણે જ છે. હનુમાન કહે છે પાંડવોમાં તમારું શું નામ પાડેલું છે? ભીમસેન કહે છે આ મહાન લોકોના પક્ષમાં સજ્જનો આવી જતા નથી, તેમાંનો હું એક નથી. હનુમાન કહે છે મનમાં સાચે જ એમ જ છે. મોટેથી તો તેઓમાંના કોઈક એક તમે હોવા જોઈએ. ભીમસેન કહે છે અહીં વધારે તો શું કહેવું. જવાના ઉપક્રમનો અભિનય કરીને મારા વડે વધુ પડતો સમય શા માટે નિવારવામાં આવી રહ્યો છે? પૂંછડું હટાવી લો, નહીતર પૂર્વ હનુમાને જેમ સમુદ્રને ઓળંગ્યો હતો તેમ તમને હું ઓળંગીને જાઉં છું. હનુમાન મનમાં વિચારે છે પોતાની જાત પ્રગટ કરવાની આ તક છે. આનંદ સાથે કહે છે હે વત્સ આ હું હનુમાન તમારો મોટો ભાઈ છું. આવો મને ગાઢ આલિંગન આપીને તમે લાંબા સમયથી બંધાયેલા મારા મનોરથને એટલે કે મારી ઈચ્છાને પૂર્ણ કરો. બંને એકબીજાને ગાઢ આલિંગન આપે છે. પછી વિદ્યાર્થી મિત્રો, આ પાઠનું ભાષાંતર પૂર્ણ થયું, પણ સાથે સાથે આપણે એના સ્વાધ્યાયના પ્રશ્નોના MCQ છે એની પણ થોડીક ચર્ચા કરી લઈએ. તો પહેલો MCQ એવો છે કે ભીમસેન પંથાનમ કહ અધિષ્ઠિષ્ઠતિ, તો એનો જવાબ આવશે કે ભીમસેનસ્ય પંથાનઃ શાખામૃગ અધિતિષ્ઠતિ. શાખામૃગ એટલે વાંદરો.
વાંદરાના રૂપે ભીમસેન હનુમાનજીને જોવે છે. કશ્ય ચેષ્ટિતમ કાનન ભુવા સાંક્ષોભ જાયતે, તો એનો જવાબ આવશે ભીમસ્ય. એટલે કોણ છે એ આ કાનન ભુવનની અંદર પહોંચે છે? તો કે ભીમસેન છે એ પહોંચે છે. કૃદુષો યુધિષ્ઠિર કાનમ અધિવસતી, એટલે કે આ યુધિષ્ઠિર છે એ કાનન વનમાં કોને મળે છે? એનું રાજ્ય કેવું હતું? તો કે હત રાજ્ય. જવાબ આવશે એનો હત રાજ્ય. પુરા કાલે હનુમંતા કિમ લિંગિતમ, પહેલાંના સમયમાં હનુમાનજી છે એ કેવા હતા? તો કે ભાઈ તો એનો જવાબ આવશે સમુદ્ર. તો કે પહેલાંના સમયમાં હનુમાનજીએ શું ઉલ્લંઘન કર્યું હતું? તો કે આખા સમુદ્રને ઓળંગી ગયા હતા. બરાબર. ત્યાર પછીના પ્રશ્નો છે, એક એક વાક્યના સવાલ જવાબ. વનચરાણામ સંક્ષોભ હેતુ કિમ અસ્તિ, તો સંસ્કૃતમાં એનો જવાબ એવો આવશે કશ્યાપી મનુષ્યસ્ય ચેષ્ટિતમ વનચરાણામ સંક્ષોભ હેતુ અસ્તિ. બીજો જવાબ છે, બીજો પ્રશ્ન છે વનચરાહ કથમ વૃત્તિમ કલ્પયંતી, તો વનચરા ફલે દ્રુમે ચ વૃત્તિમ કલ્પયંતી. પછી ત્રીજો પ્રશ્ન છે ક પૌરવ પારિજાત અસ્તિ, એટલે કે છે જવાબ અજાત શત્રુ યુધિષ્ઠિર પૌરવ પારિજાત અસ્તિ. અને ચોથો પ્રશ્ન છે હનુમાન કશ્ય અગ્રજન્માહ, હનુમાન ભીમસેનસ્ય અગ્રજન્માહ, હનુમાનજી કોના મોટા ભાઈ છે? તો કે ભીમસેનના મોટા ભાઈ છે. પછી સસંદર્ભના ખાલી ગુજરાતી શબ્દના અર્થ આપી દઉં. અહો ધાત્રાષ્ટ વાનરસ્ય, એટલે ગુજરાતી થાય વાનરની દૃષ્ટતા, એટલે કે વાનરની આવું એક પરાક્રમ. બીજો શબ્દ છે, બીજોનું એક સસંદર્ભ છે તદેશામ પરત પીડા યુજ્યતે કિમુપેક્ષિતુમ, એનું ગુજરાતી થાય છે તેથી આ બધાને બીજા કોઈથી શું પીડા થાય તે યોગ્ય છે. અને ત્રીજો સંદર્ભ છે અયમ રણ્યચારિણ કુતો નામ શૌર્ય અસ્માસુ, અરે અમે વનમાં ફરનારા છીએ, અમારામાં શૂરવીરતા ક્યાંથી હોય? અને ત્યાર પછી પર્યાયવાચી શબ્દ લખવાના છે કે જેની અંદર શાખામૃદ એટલે વાનર થાય. બરાબર. પછી કાનમ એટલે વનમ થાય, નિપુણ એટલે કૌશલ્ય થાય, દ્રુમ એટલે વૃક્ષ થાય, અને ચેતઃ એટલે ચેત શબ્દનો અર્થ થાય છે સમજ. બરાબર. તો આવી રીતે આ ગુજરાતી અર્થો અને એના સંસ્કૃત સમાનાર્થી શબ્દ આપણે જોયા. આ પાઠનો અનુવાદ અને સાથે સાથે એનું સ્વાધ્યાય, આ બંને વસ્તુ તમારે પાકી બુકમાં લખવાનું છે, હોમવર્કમાં લખવાનું છે. જ્યારે જ્યારે તમને 11મા ધોરણની સંસ્કૃતની બુક ચેક કરવા માટે, સાઇન કરવા માટે બોલાવે ત્યારે આ બુક છે એ તમે જરૂર લાવજો. એમાં શિક્ષકની સાઇન કરાવી લેજો. જો કોઈને કાંઈ ન સમજાતું હોય તો મને તમારે પ્રશ્ન કરવાનો 9 થી 12ની વચ્ચે બપોરે, તો એ સમય દરમિયાન હું થોડો ફ્રી હોઉં ત્યારે તમે મને પ્રશ્નો કોઈ પણ પરીક્ષાલક્ષી ન સમજાતું હોય એવું પૂછશો તો હું એનો જવાબ તમને આપી શકીશ. બરાબર. વિદ્યાર્થી મિત્રો આવજો. આજે આપણે આ 13મો પાઠ છે અહીંયા પૂર્ણ કરીએ છીએ. નમસ્તે, આવજો.